મોરબી જિલ્લાના હળવદ પંથકમાં છેલ્લા થોડા સમયથી રેતી ચોરીની ભારે બુમરાણ ઉઠતા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ડમ્પરોમાં બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી કરતા હોવાની વિગતો સામે આવતા ખાણ ખનિજ વિભાગ અને હળવદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ હતી, તો જેમાં હિટાચી મશીન સહિત 60 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા। હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ. અંબારિયા દ્વારા ટીકર ગામ બ્રાહ્મણી નદીમાં દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે એક હિટાચી મશીન અને એક ડમ્પર મળી 60 લાખના મુદ્દામાલ સાથે સુરેશભાઈ બાલુભાઈ બાલસાનિયા, રિયાઝ અલી, લાલ મોહમ્મદ અંસારી, ભરતભાઈને ઝડપી પાડ્યા હતા, જેમાં ડમ્પર નંબર GJ36X 1928 અને એક નંબર પ્લેટ વિનાનું હિટાચી મશીન ઝડપી પાડી ખાણ ખનિજ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।